બે દિવસ પહેલા આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે આમરણ ઉપવાસના કાર્યક્રમ રાખવામાં આવ્યા। એ કાર્યક્રમમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ હાજરી આપશે અને ગાંધી ચિંધ્યા માર્ગે ત્યાં વિરોધ પર બેસશે તેવી વાત કરવામાં આવી। રાજુ કરપડા અને પ્રવીણ રામ બે દિવસ પહેલાથી જ પોલીસના ચોપડે એટલે બોટાદની ઘટના પછી પોલીસના ચોપડે ફરાર હતા। ત્યાં પોલીસ તૈનાત હતી અને જેમ જ રાજુ કરપડા અને પ્રવીણ રામ એ આમ આદમી પાર્ટી કાર્યાલય પહોંચ્યા ત્યાં પગ મૂક્યો એમ તરત એ લોકોની ધરપકડ કરવામાં આવી। ધરપકડ પછી પોલીસ એમને બોટાદ લઈ ગઈ અને વકીલ અને પોલીસની બબાલનો વિડીયો પણ સામે આવ્યો કે એમના જે વકીલ છે પોલીસને સવાલ પૂછી રહ્યા છે કે તમે ક્યાં લઈ ગયા છો, કેવી રીતના કાર્યવાહી કરવાના છો, એનો જવાબ આપો। એ જવાબનું ખબર નહીં, એના પછી પોલીસ ત્યાંથી જતા રહ્યા અને એના પછી હવે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। બંનેને સાથે જેટલા બીજા આરોપી બોટાદના હતા એ બધાને રજૂ કરવામાં આવ્યા। 2 દિવસના રિમાન્ડ પોલીસે માંગ્યા હતા। 20 તારીખ સુધીના રિમાન્ડ પોલીસને મળ્યા છે। 2 દિવસ પછી ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે આ બધા જ લોકોને। ત્યારે એમના વકીલ જે છે એમને ઘણા બધા ખુલાસા કર્યા છે। સાથે જ બોટાદમાં જે ખેડૂતો પર કેસ કરવામાં આવ્યા છે એ વિષય પર પણ વકીલે પોતાની પ્રતિક્રિયા આપી છે। તો રાજુ કરપડા અને પ્રવીણ રામ કેટલા દિવસ સુધી જેલમાં રહેશે તે સાંભળો તેમના વકીલ પાસેથી। સૌ ખેડૂત મિત્રોને મારા જય કિસાન। અને આજે બોટાદની ટીમ કે જેમાં પંકજભાઈ, પારસભાઈ, હરેશભાઈ, પ્રભુભાઈ, દિલીપભાઈ અને મિહિરભાઈ, ઓમભાઈ તમામ લોકો અહીંયા ખેડૂતોને લીગલ સહાય પૂરી કરવા માટે આવેલા છે। અને તેઓને આજે રાજુભાઈ કરપડાને અને પ્રવીણ રામને, પ્રિયેશભાઈ પરમારને, પિયુષભાઈ પરમારને તમામને અહીંયા રજૂ કરવામાં આવેલા હતા। એમને આજે 3 દિવસના રિમાન્ડ ગ્રાન્ટ થયા છે। હવે એમને 20 તારીખે તમામ લોકોને પાછા અહીંયા રજૂ કરશે। ત્યારે પણ બોટાદની લીગલ ટીમ અને અમારી સાથે છે અને અમે અત્યારે 20 તારીખે પાછા આવશું અને ત્યારે પાછી એમની રિમાન્ડની એપ્લિકેશન ચાલશે। આના સિવાય વધુમાં એક જાહેરાત કરવાની એ છે કે લીગલ ટીમ જે બોટાદની છે અને અમે સૌ સાથે મળીને એક જાહેરાત કરીએ છીએ કે ખેડૂતોને કોઈને પણ ફરિયાદ હોય, એ પોલીસવાળા વિરુદ્ધ હોય કે કોઈ તંત્રના અધિકારી વિરુદ્ધ હોય, તો બોટાદની મેટરમાં કે જે ખેડૂતો માટેનું આંદોલન થયું હતું એમાં બનેલી છે તેમાં અમને જાણ કરજો। અમે વિના મૂલ્યે દરેક વકીલો તમને લીગલ સહાય પૂરી પાડશું। એના સિવાય કોઈને ફરિયાદ હોય અથવા તો કોઈના ઘરના કોઈ લાપતા હોય અથવા તો ખોટી રીતે તમને અત્યારે પોલીસ હેરાન કરતા હોય અથવા તો કોઈ પણ તમારે બેલ લેવાની હોય એટલે કે જામીન લેવાની હોય તો કોઈ પણ જગ્યાએ તમારે એક પણ રૂપિયો ખર્ચવાનો નથી। અમારી લીગલ ટીમ ખેડૂતોની સાથે છે અને જ્યારે જરૂર પડશે ત્યારે અહીંની લોકલ ટીમની સાથે હાઈકોર્ટની ટીમ પણ અમે આવી જઈશું અને જરૂર પડશે તો અમને સુપ્રીમ કોર્ટની ટીમ પણ અહીંયા લાવી દઈશું। અને તમને જે કંઈ તમારી સાથે અન્યાય થયો છે એની સાથે અમે લીગલ ફાઇટમાં તમારી સાથે જ છીએ। તો ક્યાંય પણ જરૂર પડે તો અમારા બોટાદના એડવોકેટનો સંપર્ક કરજો અથવા તો અમારા હાઈકોર્ટની ટીમને અથવા તો પ્રદેશના કોઈ પણ નેતા કે લોકલ નેતાનો કોન્ટેક્ટ કરજો। અમે તમારી સાથે જ છીએ। જય કિસાન।